મને ખબર છે કે મારા બધા જ જવાબો સાચા છે, કારણ કે હું મારા મોટી બાને જાણું છું. તે ભૂલી ગયા છે પણ હું નહીં. અને ભૂલેલાને રસ્તો બતાવવો તે તો ફક્ત પોતાના જ કરી શકે. આ કેવી રીતે શક્ય છે? મારી પસંદ ના પસંદ આ છોકરીને કેવી રીતે ખબર છે? મોટી બા, હે ભગવાન, આ શું? જયરા જંગલના આટલા બધા મિસ કોલ? મારે તેમને મળવા જવાનું હતું. હવે શું થશે? હેલો જયરા જંગલ, આઈ એમ સો સોરી. હું સરગમ વાત કરી રહી છું. યસ સરગમ, બોલ. આઈ એમ વેરી સોરી. તમે ક્યાં છો? સોરી, હું નીકળી ગયો છું. મેં તને બહુ ફોન કર્યા પણ તે એકે ફોન રિસીવ ના કર્યો. હા, આઈ એમ સોરી. એકચ્યુઅલી હું એક જરૂરી કામમાં હતી ને એટલે. પણ હવે તમે કહો ત્યાં હું મળવા આવી શકું છું. તમે કહો ને હું ક્યાં આવું? નહીં સરગમ, હું નીકળી ગયો છું. આપણે પછી શાંતિથી વાત કરીએ. મારે ફ્લાઇટનો સમય થઈ ગયો છે. મારે યુએસ જવાનું હતું ને એટલે. અરે પણ હાલો હાલો. હેલો. હા, ફોનને પણ હમણાં જ બંધ થવાનું હતું. મારે તો જયરાજ અંકલને મળવાનું હતું. હવે તેમનો ફોન પણ નથી લાગી રહ્યો ને એ નીકળી પણ ગયા. હવે શું થશે? વસુંધરા આંટી સુધી પહોંચવાની એક જ આશા હતી અને હવે એ પણ નથી રહી. હવે હું શું કરીશ? મારે તો માત્ર 3 જ દિવસમાં મોટી બાની આગળ સાબિત કરી દેવાનું છે. શું થયું? તું શું વિચારે છે અને આટલી ઉદાસ કેમ છે? વિચારોના તોફાનની વચ્ચે ઉભેલા વ્યક્તિનું મન કેવી રીતે શાંત હોઈ શકે ધ્વનિત? આવું તું બોલી રહી છે? તું તો શું કરું? એક બાજુ મોટી બાની ચિંતા છે ને એક બાજુ આપણી પોતાની. આ તો એવું થાય છે કે એક સાંધા 13 તૂટે. અરે એવું કશું ના હોય. દરેક સમસ્યાનું સમાધાન હોય જ. બોલ. ચહેરા જંગલ ઇન્ડિયાની બહાર જતા રહ્યા છે. હવે આપણે વસુંધરા આંટી સુધી કેવી રીતે પહોંચી શકીશું? અરે તો હું ના વિચારીશ. તારી પાસે જયરાજ અંકલના ઘરનું એડ્રેસ છે? હા છે. તો ચાલ મારી સાથે. ચાલ. પણ ચાલ. ગોળીઓએ અસર શરૂ કરી દીધી છે. થોડા જ સમયમાં પરીને આ નશાની એવી લત લાગી જશે ને કે સરગમ કે બીજું કોઈ પણ એને આ લતમાંથી મુક્ત નહીં કરી શકે. બેટા પરી, પરી બેટા, શું થયું? તું કંઈક ઠીક નથી લાગી રહી. કઈ નહીં, હું ઠીક જ છું. નથી, ઠીક નથી. એવું લાગે છે કે જાણે તને કંઈ ગમતું ના હોય. બોલ ને, શું થયું? પરી બોલ ને બેટા, તું એ મારી દીકરી જેવી જ છો ને. પણ તમે મારા માં સમાન નથી.